ભાગવત ગ્રંથમાં જે શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે, તો પહેલી વસ્તુ તો એ શ્રી કૃષ્ણ છે કોણ એનો પરિચય તો આપો. પરિચય મળે પછી સંબંધ થાય. લૌકિક દુનિયામાં પણ બાયોડેટા આવે, પરિચય થાય, પછી આગળ વાદ વધે, પછી સંબંધ થાય. એમ આધ્યાત્મિકમાં પણ પહેલા પરિચય. તો ભાગવતકારે પરિચય આપ્યો. તો શ્રી કૃષ્ણ છે કોણ? સચ્ચિદાનંદ રૂપાય. તો પરિચય માણસના ઘણી રીતે અપાય. માણસનો પરિચય, આપણને કોઈ આપણો પરિચય પૂછે તો આપણે ઘણી રીતે આપી શકીએ. એક પરિચય એ કે અમે આના દીકરા, અમે આના દીકરી, અમે આ રીતે, એ આપણો લૌકિક પરિચય, એમે પરિચય દેવાય. તો એક પરિચય આપવાની સ્ટાઇલ એ થઈ, અમે આ કુળના, આ ફલાણા 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 પરિવારના, આના દીકરા. એક એ વાત થઈ. પરિચય આપવાની બીજી પદ્ધતિ છે, આપણે શું કરીએ છીએ એનાથી પરિચય આપે. આપણે ડૉક્ટર છીએ, આપણે આ છીએ, આપણે તે છીએ, આપણે તે. આપણા વ્યવસાય, અમે આ લાકડાનું કરીએ, અમે બાંધકામનું કરીએ, અમે આ કરીએ, એ એક પરિચય છે. આપણા કામ, આપણું કામ એ આપણું પરિચય છે. અને આપણું નામ એ આપણો પરિચય. તો અહીંયા ભાગવતજીમાં કૃષ્ણ ભગવાનનો પરિચય પણ અલગ અલગ રીતે કરવામાં આવ્યો છે. પહેલા તો રૂપનો પરિચય આપ્યો, કેવા કેવા છે. ગુણધર્મનો પરિચય આપ્યો, કેવા કેવા ગુણો છે. તો ગુણધર્મનો પરિચય આપ્યો, એમાં શું કીધું? સચ્ચિદાનંદ રૂપાય, જેમાં સત, ચિત અને આનંદનું સાક્ષાત રૂપ છે. સત એટલે, સત શબ્દ ઉપરથી જ શબ્દ થયો છે સત્તા. સત શબ્દ ઉપરથી ઘણા શબ્દો બન્યા. સત ઉપરથી સત્તા, સત ઉપરથી સત્ય. તો એ જે સત છે, આપણે ન કહીએ કે ફલાણા માણામાં સત છે. આ મહાપુરુષની અંદર, આ વિભૂતિની અંદર સત બહુ છે. તો એ સત અને સત્ય અલગ. સત્યનો સંબંધ ખરા ખોટા સાથે છે. સત જે આજે પણ પ્રાસંગિક છે, કાલે પણ પ્રાસંગિક હતું, આવતીકાલે પણ રહેશે, એ છે સત. અને આમ જોવા જઈએ ને તો આ દુનિયામાં બધું આજે છે અને કાલે નથી. હું, તમે, આ સૃષ્ટિ આખી આજે છે, કાલે નથી. માત્ર ને માત્ર પરબ્રહ્મ પરમાત્માની એ ચૈતન્ય ઉર્જા, એ સત છે. એ કાલે હતી, આજે છે, અને આ દુનિયા નહીં પણ રહે ત્યારે પણ એ હશે. એ સત, એટર્નલ, એટર્નલ ટુ ધી એટર્નિટી, એ સત. भगवान हमारे विचारों में रहते हैं सत के रूप में, भगवान हमारे कार्यों में रहते हैं सत के रूप में, भगवान हमारे भावना में रहते हैं आनंद के रूप में. अपना हृदय में जे उर्मियों छे, भावनाओं छे, एमां जे ईश्वर रहेलो छे, आनंद रूपे रहेलो छे. આપણા હાથમાં જે છે, કર્મમાં જે રહેલો છે, એ સતના રૂપે રહેલો છે. અને આપણા વિચારોમાં જે રહેલો છે, આપણા જ્ઞાનમાં જે રહેલો છે, એ ચિત્તના રૂપે રહેલો છે. સત, ચિત્ત, આનંદ, આ ગુણધર્મનો પરિચય. તો પછી ભગવાન કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે, આ ત્રણ વસ્તુ કરે છે. ભગવાન શું કરે છે? આ ત્રણ વસ્તુ કરે છે. કૃષ્ણ ભગવાનની વાત કરી, ત્રણ વસ્તુ કરે. કઈ કઈ? સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. લય, પ્રલય, આ કૃષ્ણ ભગવાન કરે છે. કૃષ્ણ ભગવાનનો ગ્રંથ છે એટલે અહીંયા કૃષ્ણ ભગવાનની વાત કરી છે. શંકર ભગવાનનો ગ્રંથ હોય, શિવ પુરાણ હોય તો ત્યાં શિવજીની વાત આવે, માતાજીની કથા હોય તો ત્યાં માતાજીની વાત આવે. એ શું કામ? એ આપણે જ્યારે પ્રસંગ આવશે ત્યારે એની ચર્ચા કરશું.
માણાને કન્ફ્યુઝન થઈ જાય કે આવડા બધા ગ્રંથો, દુનિયામાં અનેક ગ્રંથો છે, અનેક ધર્મો છે, પણ એ લોકોને એક સુખ ખરું, ધર્મ એક તો એની ધર્મની કિતાબ એક. મુસલમાનોમાં પણ ઘણા સંપ્રદાયો હોય, પણ એક સુખ ખરું, જેટલાય સંપ્રદાય ભલે હોય પણ કુરાન એક, બધા એમાં માને. ક્રિશ્ચનોમાં પણ તમે એમ ન સમજતા કે સંપ્રદાયના વાળા ખાલી આપણે અહીંયા જ છે, એવું નથી, દુનિયામાં બધે છે. ખ્રિસ્તીમાં જાઓ તો એ પ્રોટેસ્ટન્ટ વાળા અને આ તે ને એવા કેટલાય બધા છે. ઇસ્લામમાં પણ છે, ધર્મના વાળા, સંપ્રદાયના વાળા બધી જગ્યાએ છે. એ બધાને સુખ એક. ખ્રિસ્તીઓ ગમે તેટલા સંપ્રદાયો હોય પણ સુખ એક, બધાય બાઇબલમાં માને, ઓલા બધાય કુરાનમાં માને. અને આપણે ત્યાં 4 વેદ, સાંભળજો, હું ગણતરી માંડું છું. 4 વેદ, 6 શાસ્ત્રો, 108 ઉપનિષદો. એ મુખ્ય ગણતરી થઈ, અને ઉપનિષદોની સંખ્યા વધારે વિશાળ છે. પણ હાલો અત્યારે સગવડ માટે 108 ઉપનિષદો, એમાં 10 ઉપનિષદ મુખ્ય છે. 108 માંથી એ 10 મુખ્ય છે. 18 પુરાણો, મદ્વયમ ભદ્વયમ વચતુષ્ટયમ, એમ કરીને અનાપ લિંગાની કુસ્કાની પૃથક પૃથક, એમ કરીને 18 પુરાણો છે. હજી પૂરું નથી થયું. એના પછી યાજ્ઞવલ્ક સ્મૃતિ ને મનુ સ્મૃતિ ને શાંડિલ્ય ભક્તિ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, બ્રહ્મ સૂત્ર વ્યાસજીએ આપેલું છે ને એવા તો સંખ્ય. અને એ ઉપરાંત અલગ અલગ સંપ્રદાયોના અલગ અલગ ધર્મ ગ્રંથો, શિક્ષાપત્રીઓ અને બધું અલગ અલગ ઘણું. તો માણસને એમ થાય ને, કોક ધર્મ ગ્રંથમાં આમ લખ્યું છે, કોક ધર્મ ગ્રંથમાં આમ લખ્યું છે, કોકમાં એમ કે શિવજી મહાન, કોકમાં એમ કે કૃષ્ણ ભગવાન મહાન, ને કોકમાં એમ કે માતાજી મહાન. આમાં માનવું કોનું? કન્ફ્યુઝન થઈ જાય. આમ જોવા જાય ને તો માણા ભટકી જાય. બરાબર ને? મારા શિવપુરાણમાં લખો તો એ શિવપુરાણમાં એમ જ કે શિવજીએ બધું કર્યું છે, એમની 5 લીલાઓ છે: ઉત્પત્તિ, સ્થિતિ, લય, અનુગ્રહ ને તિરોભાવ. આ 5 કાર્યો શિવજી કરે. અહીંયા આ ભાગવતજીમાં એમ કે તો કૃષ્ણ ભગવાન કરે. દેવી ભાગવત કરો તો એમાં માતાજી કરે. તો માણસ કન્ફ્યુઝ થઈ જાય. યુવાન કોઈ આજનો ભણેલો ગણેલો એમ કે અંતે કહેવા શું માંગો છો? સૌથી મહાન છે કોણ? ટૂંકમાં કહી દો ને. વી ગેટ કન્ફ્યુઝડ. અને જ્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ ત્યારે વધારે ઊંડા ઉતરવાને બદલે આપણે એમ થઈ કે આ બધું નકામું છે, એમ કરીને આપણે દૂર થઈ જાય છે. હું તમને વાત કહું સાચી, આ આપણી જે આટલી વૈવિધ્યતા છે ને, એ આપણી કમજોરી નથી, એ આપણી સૌથી મોટી તાકાત છે કે આપણી પાસે આટલી બધી વેરાયટી છે. વી હેવ અ વાઇડ રેન્જ ઓફ વેરાયટી. કોક રેસ્ટોરન્ટમાં તમે જાઓ અને ત્યાં ખાલી એટલું જ મળતું હોય, ઇડલી ને સાંભાર, ઇડલી ને સાંભાર, ઇડલી સાંભાર, એક જ વસ્તુ મળે અને સારામાં સારી મળે. હું એમ નથી કહેતી, આખા વિસ્તારમાં સારામાં સારો ઇડલો સાંભાર અહીંયા મળે. 2-4 વાર જાઓ તો ગમે ખરો. પછી પરિવાર આરે એમ થાય ને, બર્થડેમાં આમાં તેમાં ગયા, કેટલી વાર એનું ગાઉં કાંઈક બીજું તો હોવું જોઈએ ને. થાય કે નહીં? થાય કે નહીં? મેનુ કાર્ડ ખોલો ને એક જ વસ્તુ હોય, તમે કેટલી વાર એમાંથી તમે આનંદ મેળવી શકશો? એક સમય એમ થાય ઘરે જવા દો, બેકાર છે. પણ એવી કોઈક હોટલમાં જાઓ જેમાં 25 વસ્તુ આમ હોય, 50 વસ્તુ બીજા પાનામાં હોય, પરિવારના 20 સભ્યો ગયા હોય, જેને જે ભાવે એ મંગાવે. કોકને આ ભાવે તો આ મંગાવે, કોકને રોટલી શાક ભાવે એ મંગાવે, જેને જે ભાવે એ મંગાવે. તો આખો પરિવાર રાજી થાય કે ન થાય? એમ મારા વાલા, આપણા ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રકારોએ મને ને તમને આટલો મોટું મેનુ ધર્મગ્રંથોનું આપ્યું, જેને જે ગમે એ જમે, જેને જે ભાવે એ જમે.
કોકને માતાજી પ્રત્યે અનન્ય અનુરાગ છે તો એ માતાજીનો ભક્ત બને, કોકને શિવજી પ્રત્યે અનન્ય ભક્તિ છે તો એ શિવ ભક્ત બને, કોઈને કૃષ્ણ ભક્તિ અનેરી છે તો એ કૃષ્ણ ભક્ત બને। तुम्हारी जैसी रुचि है वैसे इष्ट देव तुम पसंद कर सको। ये आज़ादी दुनिया में सनातन धर्म के अलावा दुनिया में और कहीं नहीं मिलती है। तुम अपने हिसाब से अपने इष्ट देव को चुनो कि मैं उनकी आराधना करूंगा, इससे बड़ी आज़ादी क्या चाहिए।